નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. આની પહેલાના પીરિયડમાં હાઇડ્રોજન વિશેની પ્રાથમિક માહિતી ઉપરાંત H2 અણુ, હાઇડ્રોજનના સમસ્થાનિકો અને H2 અણુમાં H2 ની પ્રયોગશાળામાં બનાવટ, વ્યાપારિક ધોરણે બનાવટ ઉપરાંત તેના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો આ બધા વિશે અભ્યાસ કર્યો હતો. હવે ત્યાંથી આગળ વધી હાઇડ્રોજન ધાતુ સાથે, હાઇડ્રોજન વાયુ ધાતુ સાથે જે સંયોજન બનાવે એ હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આયનીય હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ સંયોજનના 3 જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય: આયનીય, સહસંયોજક અને ધાત્વીય. ત્રણેય હાઇડ્રાઇડને આપણે અહીંયા બોર્ડ ઉપર એક સાથે એટલા માટે સમજવું છે કે એક સાથે ત્રણેયની સરખામણી થઈ શકે, કમ્પેરિઝન થઈ શકે. પણ હાઇડ્રાઇડ બાબતમાં એક ખાસ ખ્યાલ રાખવાનો કે ભાઈ ઇન્ડિયમ IN અને એવી જ રીતે થેલિયમ, આવી ધાતુ સાથે હાઇડ્રાઇડ બનતા નથી. હવે સૌથી પહેલા વર્ગીકરણમાં આપણે આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ વિશે સમજીએ. તો આવા હાઇડ્રાઇડ સંયોજનો સામાન્ય રીતે સમૂહ 1 અને 2 ના તત્વો સાથે હવે સમૂહ 1 અને સમૂહ 2 મતલબ આલ્કલીન આલ્કલાઇન અર્ધધાતુઓ, એની સાથે આવા હાઇડ્રાઇડ બને છે આયનીય અથવા લવણીય અથવા ક્ષારીય. દાખલા તરીકે NaH લિથિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ CH2 વગેરે. હવે આવા હાઇડ્રાઇડમાં ખાસ બેરિલિયમ હાઇડ્રાઇડ BH2 અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ MgH2 પોલિમેરિક બંધારણ ધરાવે છે. મતલબ દાખલા તરીકે BH2N MgH2N. ઉપરાંત આવા હાઇડ્રાઇડ સંયોજનો પાણી સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી NaH પ્લસ H2O પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. NaOH પ્લસ H2 ગેસિયસ, પાણીનો એક જ મોલ જોશે. NaH પ્લસ H2O gives સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2 ગેસ. એવી જ રીતે આવા હાઇડ્રાઇડના પીગલિત દ્રાવણમાંથી, સમજો બરાબર, પીગલિત દ્રાવણ મતલબ એને એના ગલન બિંદુ સુધી ગરમ કરી અને લિક્વિડ ફોર્મમાં લાવવું. પાણી ઉમેરવાની વાત નથી, પીગલિત અવસ્થાનું દ્રાવણ. તો એમાંથી 2H માઇનસ gives H2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ શકે એના પીગલિત દ્રાવણમાંથી. ઉપરાંત લિથિયમ હાઇડ્રાઇડમાંથી
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સહેલાઈથી લિથિયમ હાઇડ્રાઇડ ધાત્વિક હાઇડ્રાઇડ બનાવી શકે છે. લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય રીતે ઓક્સિજન અને ક્લોરીન સાથે પ્રક્રિયા નથી આપી શકતો, પણ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી ખૂબ જ અગત્યનો પદાર્થ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપે છે. LiH Al2Cl6 એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ લિથિયમ હાઇડ્રાઇડ LiAlH4 8 mole of lithium hydride LiAlH4 2LiAlH4 lithium aluminium hydride 6Cl છે પ્લસ 6HCl. હવે બેલેન્સ છે કે નહીં જોઈ લઈએ પ્રક્રિયા. 8 હાઇડ્રોજન 4 2 8 હાઇડ્રોજન લિથિયમ એલ્યુમિનિયમ 2 બેલેન્સ છે પ્રક્રિયા. તો આવો અગત્યનો સંયોજન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે રિડક્શન કરતા તરીકે ઉપયોગી સંયોજન છે. તો આવા સંયોજનની બનાવટ લિથિયમ હાઇડ્રાઇડ માંથી થાય છે, લિથિયમ હાઇડ્રાઇડ વડે કરી શકાય છે. તો આ આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડની ચર્ચા કરી આપણે. સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે છે. સોડિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ વગેરે. ખાસ બાબત તો કે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ અને બેરિલિયમ હાઇડ્રાઇડ પોલિમેરિક મતલબ શૃંખલામય રચના ધરાવે છે. BH2N, MgH2N વગેરે. સોડિયમ હાઇડ્રાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે. પીગલિત દ્રાવણ આવા હાઇડ્રાઇડનું લેવામાં આવે તો પીગલિત દ્રાવણમાંથી HIIN માંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, મતલબ H2 ના મૂળ સ્વરૂપમાં મેળવી શકાય છે. તો આ ચર્ચા આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડની. હવે સહજ સંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડની ચર્ચા કરીએ. સામાન્ય રીતે પી વિભાગના ધાતુ અધાતુ તત્વો આવા સહજ સંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ આપે છે. પહેલા લખીએ અહીંયા પી વિભાગના ધાતુ અધાતુઓ એની સાથે આવા હાઇડ્રાઇડ મળે છે. દાખલા તરીકે NH3 PH3 વગેરે. એમોનિયા, ફોસ્ફીન, સ્ટીબાઇન મતલબ SbH3 વગેરે સંયોજનો આવા હાઇડ્રાઇડ તરીકે મતલબ આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. આવા હાઇડ્રાઇડને સામાન્ય રીતે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આધારે 3 ભાગમાં આવા હાઇડ્રાઇડને વર્ગીકૃત કરવામાં આવે છે. એ 3 ને ઉદાહરણ સાથે સમજીએ. અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. પેલું આ ઉદાહરણ જોઈએ તો B2H6 અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો છે. હવે આવા સંયોજનમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ ન થતું હોય છતાં સ્થાયી સંયોજન આપે છે, લુઈસ એસિડ તરીકે વર્તે છે. બીજો પ્રકાર જો તો પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. આનું ઉદાહરણ જો તો મિથેન અણુ CH4 જેમાં અષ્ટક પૂર્ણ થઈ જાય છે કાર્બનનું
આજુબાજુમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે, ધેટ મીન્સ પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. અને ત્રીજો પ્રકાર જુઓ તો વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો, દાખલા તરીકે પાણી H2O. પાણીનું બંધારણ આપણે સમજશું આમાં, અથવા પાણીનું બંધારણ આની પહેલા આવી ગયું છે આપણા અભ્યાસમાં. H2O. હવે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ છે. તો આ ત્રણેય પ્રકારના હાઇડ્રાઇડ જુઓ, અને ત્રણેય પ્રકારના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન સાથે રહેલી ધાતુ કે અધાતુ જુઓ. પી વિભાગના તત્વોમાંથી જ બોરોન, કાર્બન, ઓક્સિજન આ બધા જ પી વિભાગના તત્વોમાં સમાવિષ્ટ છે. તો અપૂરતા ઇલેક્ટ્રોન વાળા જે લુઈસ એસિડ તરીકે B2H6, પૂરતા ઇલેક્ટ્રોન વાળા CH4 મિથાન, વધારે ઇલેક્ટ્રોન વાળા H2O. ને આ બધામાં જ સહસંયોજક બંધ રચાયેલો છે. અહીંયા આયનીય બંધ રચાયેલો છે, અને એના આધારે જ હાઇડ્રાઇડના જુદા જુદા પ્રકાર પડ્યા. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. ઉપરાંત જેમ આ અપૂરતા ઇલેક્ટ્રોન વાળા લુઈસ એસિડ છે, એમ આ લુઈસ બેઝ તરીકે વર્તે છે. H2O, NH3, NH3 માં પણ નાઇટ્રોજનમાં પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ. તો લુઈસ એસિડ એને કહેવાય જે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, ઇલેક્ટ્રોનની દાનને સ્વીકારવા વાળા હોય, ઇલેક્ટ્રોનની ઉણપ હોય હંમેશા એના, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારે એવા સંયોજનો, પદાર્થ કે આયનોને લુઈસ એસિડ કહેવાય. અને લુઈસ બેઝ તો કે જેની પાસે ઓલરેડી વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઈ ઇલેક્ટ્રોન યુગ્મનું બીજાને દાન આપી શકે છે, તો એવા સંયોજનો લુઈસ બેઝ કહેવાય. તો અહીંયા વધારે ઇલેક્ટ્રોન વાળા આયની હાઇડ્રાઇડ સંયોજનો લુઈસ બેઝ તરીકે વર્તે છે. H2O, NH3 આ બધામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ રહેલી છે કે જે દાન સ્વરૂપે બીજા તત્વને કે આયનને આપી શકે છે, એટલા માટે આ લુઈસ બેઝ છે. તો આ ચર્ચા સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. હવે ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. સામાન્ય રીતે ડી અને એફ વિભાગના તત્વો આવા ધાત્વીય હાઇડ્રાઇડ બનાવે છે. અહીં આપણે લખીએ ડી અને એફ વિભાગના તત્વો દ્વારા. આ પહેલો મુદ્દો. બીજું, સમૂહ 6 ની વાત કરવામાં આવે તો સમૂહ 6 માંથી માત્ર ક્રોમિયમ, સમૂહ 6 માંથી માત્ર ક્રોમિયમ જ આવા હાઇડ્રાઇડ બનાવી શકે છે, જેનું સૂત્ર CrH. સમૂહ 7, 8, 9 એના તત્વો આવા ધાત્વીય હાઇડ્રાઇડ બનાવી શકતા નથી. સમૂહ 7, 8, 9 દ્વારા આ બનતા નથી. જો અહીંયા ત્રણેયની કમ્પેરિઝનનો મતલબ જ એ છે કે ત્રણેયને એક સાથે સમજી શકાય. બીજું, આવા હાઇડ્રાઇડ સંયોજનો ધાત્વીય હાઇડ્રાઇડ બરાબર જો બિન તત્વ યોગમિતીય, મતલબ પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજન સંયોજાયેલો ન હોય. દાખલા તરીકે બિન તત્વ યોગમિતીય વાળા હાઇડ્રાઇડ. અહીંયા સોડિયમ હાઇડ્રાઇડ બન્યું તો સોડિયમનો એક પરમાણુ હાઇડ્રોજનનો એક પરમાણુ સંપૂર્ણ રીતે જોડાય અને હાઇડ્રાઇડ બન્યા હોય.
જ્યારે અહીંયા જોવામાં આવે તો અહીંયા તત્વ યુગ્મિતિ જળવાતી નથી. ઉદાહરણ તરીકે LiH2.87. હવે જો અહીંયા હાઇડ્રોજન 2.87 ના પ્રમાણમાં Li સાથે જોડાયેલો છે. ઉપરાંત VH 0.56 વેનેડિયમ અને હાઇડ્રોજન 0.56 પ્રમાણમાં જ જોડાયેલો છે. તો આ બિન તત્વ યુગ્મિતીય વાળા હાઇડ્રેટ છે. બીજી હાઇડ્રેટ સંયોજનની વાત કરીએ ધાત્વિય હાઇડ્રેટની, તો પ્લેટિનમ પેલેડિયમ જેવી ધાતુ કે જેના પરમાણુ વચ્ચે જગ્યા હોય ઈ પોલાણમાં આવા હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય અને જે તે સમયે એવા હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરવાનો થતો હોય તો આવો અધિશોષિત થયેલો હાઇડ્રોજન બીજી ઘણી રાસાયણિક પ્રક્રિયામાં કામ આપી શકે. પ્લેટિનમ પેલેડિયમ જેવા ધાતુઓ, પ્લેટિનમ પણ સંક્રાંતિ ધાતુ છે, ડી વિભાગનું તત્વ છે, તો એના પરમાણુ વચ્ચે પોલાણ હોય તો આવા પોલાણમાં હાઇડ્રોજન વાયુ પોતે જગ્યા લઈ અને પ્લેટિનમમાં અધિશોષિત થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે અમુક એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર આવા અધિશોષિત થયેલા હાઇડ્રોજનનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયાને આગળ ધપાવી શકાય છે. તો અહીંયા 3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો, આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય, જે એસ વિભાગના તત્વો આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ 1 અને 2 એના દ્વારા બને છે. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ જે સામાન્ય રીતે પી વિભાગના તત્વો જેમાં ધાતુ અધાતુ બંને આવી ગઈ એના દ્વારા બને છે. અને ત્રીજા પ્રકારના ધાત્વિય હાઇડ્રેટ કે જે ડી અને એફ વિભાગના તત્વો દ્વારા બને છે. અને પ્લસ જ્યાં ત્યાં જે તે વસ્તુ ખાસ કરીને આયનીયમાં આણ્વીયમાં ઇલેક્ટ્રોન ઉણપ વાળા, પૂરતા ઇલેક્ટ્રોન વાળા અને ઇલેક્ટ્રોનની વૃદ્ધિ અથવા વધારે ઇલેક્ટ્રોન વાળા, તો આ બધો અભ્યાસ અહીંયા એક જ સાથે બોર્ડ ઉપર લખ્યું છે એટલે બરાબર રીતે બધા હાઇડ્રેટને સહેલાઈથી સમજી શકાય. હવે હાઇડ્રેટ સંયોજનોના અભ્યાસ પછી ખાસ પાણી H2O. હવે પાણી વિશે અગાઉ કંઈક થોડુંક ભણવાનું આવ્યું, પણ અહીંયા ખાસ પાણીના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, પાણીનું બંધારણ, H2O માં H, ઓક્સિજન H, એના વચ્ચે જોવા મળતો બંધ કોણ, આ બધાનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો હવે આ હાઇડ્રેટ સંયોજન પછી પાણી H2O. હવે H2O અથવા પાણી વિશે ચર્ચા કરીએ. પાણી વિશે અગાઉના ધોરણોમાં પણ કઈક ભણવાનું આવ્યું હશે. ખૂબ જ અગત્યનું દ્રાવક છે જેને સાર્વત્રિક દ્રાવક તરીકે, યુનિવર્સલ સોલ્વન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત પૃથ્વી ઉપર 3/4 ભાગ પાણીથી બનેલો છે. આ સાથે સજીવ શરીરમાં ઓલમોસ્ટ 65 to 70% પાણી છે. ઘણી બધી વનસ્પતિઓમાં 95% પાણી છે. તો આ પાણીના ભૌતિક ગુણધર્મો જોઈએ. રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન, કોઈ પ્રકારની સ્મેલ, સ્વાદ પાણી પાસે નથી કે કોઈ રંગ નથી. ઉપરાંત ગલન બિંદુ જો તો 273 કેલ્વિન મતલબ 0 ડિગ્રી સેલ્સિયસ, અને ઉત્કલન બિંદુ જો તો 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373 કેલ્વિન. ઘનતા જો તો 1.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ધ્રુવીયતાનો ગુણધર્મ ધરાવે છે કારણ કે ધ્રુવીય સહસંયોજક બંધ બનેલો છે. સમૂહ 16 ના તત્વો, આજે ઓક્સિજન જુઓ તો સમૂહ 16 નું તત્વ જ છે. તો સમૂહ 16 ના બીજા તત્વ છે ઈ હાઇડ્રોજન સાથે જ્યારે હાઇડ્રેટ બનાવે છે અને ઓક્સિજન સાથે હાઇડ્રેટ બનાવીને પાણી બનાવે તો આમાં પાણીના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કારણ માત્ર એ છે કે પાણીમાં H2O માં
H બંધ, હાઇડ્રોજન બંધ બનેલો છે. બાકી જો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, H2Se, H2T અને H2O એક જ સમૂહના આ બધા તત્વો થયા, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ. પણ એ બધામાં H2O ના ઉત્કલન બિંદુ ઊંચું છે, કારણ H બંધ છે. એવી જ રીતે બીજા પ્રવાહીની કમ્પેરિઝન કરવામાં આવે પાણી સાથે, તો પાણીની વિશિષ્ટ ઉષ્મા, પાણીની ઉષ્મા વાહકતા, પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન, દ્વિધ્રુવ ચાપ માત્રા, આ બધા મૂલ્યો બાકી બધા પ્રવાહીની સરખામણીમાં ઊંચા હોય છે. પરિણામે જીવાવરણમાં પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે જુઓ તો સજીવ શરીરનું તાપમાન જાળવવામાં, વાતાવરણના સામાન્ય તાપમાનને જાળવવામાં પાણી ખૂબ મદદરૂપ બને છે ને ખૂબ જ અગત્યનું દ્રાવક છે. હમણાં જ વાત કરી એમ. તો આ બધા પાણીના ભૌતિક ગુણધર્મ ત્યાં ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ વોટર. હવે પાણીનું બંધારણ, પાણીનું ઘન સ્વરૂપ બરફ, બરફનું બંધારણ અને પાણીના રાસાયણિક ગુણધર્મોનો સ્ટડી કરીએ. હવે પાણી અને બરફનું બંધારણ તપાસીએ તો સૌથી પહેલા વાયુ અવસ્થામાં પાણી કોણીય આકાર ધરાવે છે. અહીંયા દર્શાવ્યો છે HOH, જેમાં HOH માં બંધ કોણ 104.5 ડિગ્રીનો અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 95.7 pm ની. અને એના હમણાં જ આપણે ભૌતિક ગુણધર્મ જોયા ત્યારે એક શબ્દ ખાસ નોંધ્યો તો ધ્રુવીયતા ધરાવે છે. તો આ પાણી ધ્રુવીય અણુ છે. અહીંયા ધ્રુવીય સહસંયોજક બંધ રહેલો છે. ધ્રુવીય સહસંયોજક બંધ વિશે અગાઉ આપણે ભણી ગયા છે, પણ છતાં યાદ કરી લઈએ. અહીંયા સહસંયોજક બંધમાં ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન ઓક્સિજન અને હાઇડ્રોજનમાં જેની વિદ્યુત ઋણતા વધારે છે એની તરફ આકર્ષણ અનુભવે. પરિણામે જેની વિદ્યુત ઋણતા ઓછી છે એની ઉપર આંશિક ધન વીજભાર અને જેની વિદ્યુત ઋણતા વધારે છે કે જેની તરફ ઇલેક્ટ્રોન આકર્ષણ અનુભવે છે ભાગીદારી વાળા, એની ઉપર આંશિક ઋણ વીજભાર લાગે છે. તો આ આકર્ષણની નિશાની બતાવી અને H જેની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે તેની પર આંશિક ધન વીજભાર અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે એની ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. તો પાણી ધ્રુવીય અણુ છે. હવે આગળ જોઈએ. પ્રવાહી અવસ્થામાં પાણીમાં H બંધ જોવા મળે છે. એવી જ રીતે વાયુમય અવસ્થામાં કોણીય આકાર, પ્રવાહી અવસ્થામાં H બંધ અને ઘન અવસ્થામાં આપણને ખબર છે પાણીનું સ્વરૂપ જેને આપણે બરફ તરીકે ઓળખીએ છીએ. તો બરફ પાણીનું સ્ફટિકમય ઘન સ્વરૂપ છે. બરફની ઘનતા પાણી કરતા ઓછી હોવાથી બરફ પાણી ઉપર તરે છે. ઉપરાંત બરફ વિશે ખાસ જાણવા જેવું કે એક્સરેના બરફના અભ્યાસ ઉપરથી ખાસ જાણવા મળ્યું છે કે પ્રત્યેક ઓક્સિજન પરમાણુની આસપાસ ચતુષ્ફલકીય રચના બને છે અને 4 ઓક્સિજન પરમાણુ 276 pm ના અંતરે ગોઠવાયેલા હોય છે. આ એક્સરેના અભ્યાસ ઉપરથી બરફના બંધારણની આ માહિતી મળે. ઉપરાંત બરફમાં H બંધ દ્વારા ચોક્કસ 3 ડાયમેન્શનલ ત્રિપરિમાણીય રચના બને છે અને આ જ H બંધ બરફમાં વિશાળ છિદ્રોવાળું ખુલ્લું બંધારણ આપે છે. બરફના બંધારણની આકૃતિ જુઓ. અહીંયા દોરી નથી મેં જગ્યાના હિસાબે, પણ ટેક્સ્ટબુકમાં આખી આકૃતિ આપી છે. એમાં છેલ્લા 2 વાક્યોની પુષ્ટિ મળશે. એક્સરેના અભ્યાસ ઉપરથી જે ઓક્સિજનનો પરમાણુની આસપાસ ચતુષ્ફલકીય રચના અને અહીંયા H બંધના કારણે વિશાળ છિદ્રોવાળું ખુલ્લું બંધારણ, આ 2 વસ્તુ ખાસ આકૃતિમાં જોવા મળશે. તો આ પાણી અને બરફના બંધારણની વાત થઈ. હવે અગત્યનો પ્રશ્ન પાણીના રાસાયણિક ગુણધર્મો. પાણી અનેક રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, પણ આપણા સિલેબસને અનુલક્ષીને જેટલા ગુણધર્મો આપણે ભણવાના છીએ એની ચર્ચા અહીંયા
કરીએ છીએ. પાણીની કેમિકલ પ્રોપર્ટીઝ, પાણીના રાસાયણિક ગુણધર્મો. પાણી એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તી શકે, એટલા માટે એનો આ ઉભયધર્મી અથવા ઉભયગુણી સ્વભાવ કહેવાય. અહીંયા જો પાણી પ્લસ એમોનિયા, તો એની સાથે પ્રક્રિયા થઈ OH માઇનસ aqueous પ્લસ NH4 પ્લસ aqueous. હવે અહીંયા પાણી એઝ એ એસિડ તરીકે વર્ત્યું. એમોનિયા બેઝ છે, આપણને ખબર છે. અહીંયા પાણી એ એસિડ તરીકેનો ગુણધર્મ એમોનિયાની સામે આપ્યો. એવી જ રીતે પાણીની પ્રક્રિયા હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે કરવામાં આવે તો અહીંયા H3O પ્લસ aqueous પ્લસ HS માઇનસ, તો અહીંયા પાણીનો બેઝ તરીકેનો ગુણધર્મ પ્રદર્શિત થયો. ઉપરાંત પાણીના બે અણુને લઈને આયનીકરણ કરવામાં આવે તો પણ હાઇડ્રોનિયમ H3O પ્લસ અને હાઇડ્રોક્સાઇડ OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે. H3O પ્લસ પ્લસ OH માઇનસ. પ્રક્રિયાથી બેલેન્સ જોઈ લેજો બરાબર. અહીંયા બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બ્રોન્સ્ટેડ લોરી બેઝ સંતુલન વાળો જે આખો પાર્ટ છે પહેલા પાર્ટમાં, એમાં એસિડ બેઝના જુદા જુદા સિદ્ધાંત ભણવાના છે. લુઈસ એસિડ લુઈસ બેઝ પણ એમાં આવશે, આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત અને બ્રોન્સ્ટેડ લોરીનો એસિડ બેઝ સિદ્ધાંત. તો આ બ્રોન્સ્ટેડ લોરીના સિદ્ધાંત પ્રમાણે પાણીનો ગુણધર્મ એસિડ અને બેઝ તરીકેનો સમજાવી શકાય. તો એક આ પાણીનો એસિડ અને બેઝ તરીકેનો ગુણધર્મ, અને એટલા માટે ઉભયધર્મી સ્વભાવ પાણી ધરાવે છે એવું કહેવાય. બીજો રાસાયણિક ગુણધર્મ જો તો રેડોક્સ પ્રક્રિયા. પાણીના 2 મોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા નિપજ તરીકે NaOH પ્લસ 4 હાઇડ્રોજન છે, ટુ NaOH પ્લસ H2 ગેસિયસ. હવે બેલેન્સ છે કે નહીં જોઈ લેવાનું. સોડિયમના 2 પરમાણુ, 2 સોડિયમ, ઓક્સિજન 2 ઓક્સિજન, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન. હવે અહીંયા બરાબર માર્ક કરો. સોડિયમનો ઓક્સિડેશનાંક 0, NaOH બન્યું જેમાં સોડિયમનો ઓક્સિડેશનાંક +1 બની ગયો. એટલે અહીંયા ઓક્સિડેશનાંકની વાત કરીએ તો સોડિયમનો 0 ઓક્સિડેશનાંક, અહીંયા +1. એવી જ રીતે હાઇડ્રોજન H2O માં, અહીંયા પાણીનો H2O માં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 માંથી અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક 0 થઈ ગયો. તો હાઇડ્રોજનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, રિડક્શન પ્રક્રિયામાં વધારો થયો. 0 થી +1 ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જે સાથે થતી હોય રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આવી જ વસ્તુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે ઘણા સમયથી ભણીએ છીએ. સૂર્યપ્રકાશની હાજરી, વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ, જમીનમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી, એની વચ્ચે પ્રક્રિયા થઈ. અહીંયા સૂર્યપ્રકાશ લખ્યું મેં, વચ્ચે પ્રક્રિયા થઈ અને C6H12O6 કાર્બનના 6 પરમાણુ
C6H12O6 પ્લસ O2 ગેસિયસ ફોર્મ. હવે ઓક્સિજન અહીંયા તમે જુઓ તો 6 12 12 ને 12 24 ઓક્સિજનના પરમાણુ છે. એમાં C6H12O6 હાઇડ્રોજન 12 2 24 6CO2 plus 12H2O C6H12O6 6O2 12 હાઇડ્રોજન છે અહીંયા 24 હાઇડ્રોજન છે હજી 6 હાઇડ્રોજન બચ્યા પ્લસ 6H2O. તો આ પણ રેડોક્સ પ્રક્રિયા છે. એવી જ રીતે ફ્લોરાઇડ ની પાણી સાથે પ્રક્રિયા થાય, ફ્લોરિન ગેસની પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે અહીંયા નિપજ તરીકે 4HF પ્લસ 4 O2 સમતોલિત છે કે નહીં જોઈ લો. 2F2 2H2O 4 હાઇડ્રોજન 4 ફ્લોરિન 4HF વત્તા O2. હવે અહીંયા જો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પાણીમાં -2 માંથી O2 અલગ પડ્યું જેનો ઓક્સિડેશનાંક 0. ઓક્સિડેશનાંકમાં વધારો થયો -2 થી 0. ધેટ મીન્સ ઓક્સિડેશન થયું. ફ્લોરિન ઓક્સિડેશનાંક જુઓ 0. HF માં ફ્લોરિન ઓક્સિડેશનાંક -1. 0 થી -1 ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો મતલબ રિડક્શન. તો આવી રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન સાથે થતું હોય એવી પણ પાણી આપે છે. ત્રીજો પાણીનો ગુણધર્મ જળ વિભાજન પ્રક્રિયા. દાખલા તરીકે P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી 4H3PO4 6 12 હાઇડ્રોજન 4 તેરી 12 હાઇડ્રોજન 4 ફોસ્ફરસ 16 ઓક્સિજન 6 અને 10 16 ઓક્સિજન. ફોસ્ફોરિક એસિડ નામનો પદાર્થ આવ્યો. તો આ પાણીની જળ વિભાજન પ્રક્રિયા કહેવાય. અહીંયા જે આ પદાર્થ મળ્યો ફોસ્ફોરિક એસિડ. એવી જ રીતે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ સાથે પાણીના 2 મોલ પ્રક્રિયા કરી અહીંયા નિપજ SiO2 પ્લસ 4HCl 4 હાઇડ્રોજન 4 ક્લોરીન SiO2. તો આ પણ સિલિકોન ટેટ્રાક્લોરાઇડની જળ વિભાજન પ્રક્રિયા છે. તો પાણી જળ વિભાજન પ્રક્રિયા આપીને આવી નિપજ આપે છે. ઉપરાંત જળયુક્ત ક્ષારોનું નિર્માણ પણ કરે છે. કોપર સલ્ફેટ CuSO4 5H2 આ કદાચ અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો. અહીંયા કોપર સલ્ફેટની સાથે પાણીના 5 અણુ જોડાયેલા છે પણ કોપર સલ્ફેટની સાથે ઇનબિલ્ટ છે મતલબ એની સાથે જોડાયેલા છે. આ કોપર સલ્ફેટ પાણીવાળો કોપર સલ્ફેટ ચોક્કસ કહેવાય અને જળયુક્ત ક્ષાર કહેવાય. હાથમાં લ્યો તો એકદમ સોલિડ પથ્થર જેવો પદાર્થ લાગે પણ પાણીના 5 અણુ કોપર સલ્ફેટની અંદર જોડાઈ ગયેલા છે. આ કોપર સલ્ફેટ બ્લુ અથવા ભૂરા રંગનો પદાર્થ છે. આને ચોક્કસ તાપમાને ગરમ કરવામાં આવે અને પાણીના 5 અણુ દૂર થઈ જાય એટલે નિર્જળ કોપર સલ્ફેટ બની જાય જે રંગવિહીન પદાર્થ છે. તો ઘણા બધા એવા સંયોજનો છે જેમાં પાણી જળયુક્ત ક્ષાર તરીકે રહેલું છે. આવું જ સોડા S જેને આપણે ધોવાનો સોડા કહીએ છીએ, સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ અને 2CO3 10H2. વોશિંગ સોડાનું ખરેખર સૂત્ર આ છે જેમાં પાણીના 10 અણુ ઇનબિલ્ટ જોડાયેલા છે. હવે આને ગરમ કરવામાં આવે
તો એનહાઇડ્રસ સોડિયમ કાર્બોનેટ બની જાય. પાણીના 10 અણુ ચોક્કસ તાપમાને રિમૂવ થઈ શકે છે. એવો જ ક્ષાર BaCl2 2H2O. બેરિયમ ક્લોરાઇડમાં પણ પાણીના 2 અણુ ઇનબિલ્ટ જોડાયેલા છે, મતલબ જળયુક્ત ક્ષાર તરીકે જોડાયેલા છે. તો આ પાણીના રાસાયણિક ગુણધર્મો છે. તો આજે અહીંયા સુધી આપણે ભણ્યા પાણીના રાસાયણિક ગુણધર્મો સુધી. આના પછીના પીરિયડમાં નરમ પાણી, કઠિન પાણી, પાણીની કઠિનતા દૂર કરવી હોય જેને આપણે હાર્ડ વોટર કહીએ છીએ, તો આ કઠિનતાને દૂર કરવા માટેના ચોક્કસ ઉપાયો. પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ કે જે હાઇડ્રોજનથી જ બનેલું ઓક્સિજન સાથેનું સંયોજન છે. H2O પાણી, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આજે અહીંયા સુધી આપણે ભણ્યા આટલા મુદ્દાઓની ચર્ચા કરી. હાઇડ્રોજનથી બનતા જુદા જુદા હાઇડ્રેટ સંયોજનો, જેના 3 પ્રકારો: પાણી, ફિઝિકલ પ્રોપર્ટીઝ, પાણી અને બરફનું બંધારણ, પાણીના રાસાયણિક ગુણધર્મો. હવે આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. ને આ બધું આમ જોવું તો ઘણું સરળ છે. અત્યાર સુધીની જે કેમિસ્ટ્રી ભણ્યા એની કમ્પેરિઝનમાં ઘણી બધી સરળ અને તરત જ યાદ રહી જાય એવી પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયા બધી જ તમારી સામે એટલા માટે જ લખી છે. આ બધાની એક એક બે વાર બરાબર લખવાની, બરાબરની પ્રેક્ટિસ પાડવાની, પછી જ નવા ટોપિકમાં આગળ વધવાનું. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં આ ચેપ્ટરમાં આગળ વધશું. થેન્ક યુ.